કાનૂની વ્યવસ્થા અંતર્ગત મેં તમને વાત કરી એમ સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરીઝ ટુ હેલ્થ એવું સિગરેટના પેકેટ ઉપર લખવું પડે. તમાકુના પેકેટ ઉપર એવી ચેતવણી લખવી પડે છે કે તમાકુના સેવનથી કેન્સર થાય છે. એ ઉપરાંત હવે નવા કાયદા મુજબ સરકારે તમે જે વસ્તુ બનાવો છો, જે દવા બનાવો છો એની તમામ કન્ટેન્ટ તમારે લખવી પડે છે. એ વસ્તુ ખાદ્ય પદાર્થ ખાસ કરીને હોય તો એ ખાદ્ય પદાર્થ બનાવવામાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થયો છે. તો તમે જો કોઈ પણ ખાદ્ય પદાર્થનું પેકિંગ જોશો તો એની ઉપર લખેલું છે. એટલું જ નહીં, એક માર્કોય લગાવવો પડે છે કે આ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન. તમે જો લીલા કલરનું હશે એનો મતલબ આ વેજીટેરિયન ફૂડ છે. ગુજરાત માટે આ બાબત ખૂબ જ અગત્યની છે. એમ દરેક રાજ્ય માટે જે કાંઈ વ્યવસ્થા હોય, દરેક દેશ માટેની જે કાનૂની વ્યવસ્થા એનું પાલન તમારે કરવું પડે છે. એક દેશમાંથી આપણે બીજા દેશમાં જ્યારે વેપાર કરવા જઈએ તો ત્યાંની કાનૂની વ્યવસ્થાનું ધ્યાન રાખવું પડે છે. ભારત જેવા દેશમાં તમે જો વેપાર કરવા ઈચ્છતા હોય તો અહીંની ધાર્મિક બાબતોને ક્યારેય તમે ટચ કરી શકતા નથી. જો એની ધાર્મિક બાબતોને ક્યાંય આપણે ટચ કરવાનો પ્રયત્ન કરશું તો આપણે ગ્રાહકો ગુમાવવાનો વારો આવશે. એટલે કાનૂની વ્યવસ્થા તમારે જ્યારે બિઝનેસ એન્વાયરમેન્ટના ઘટકો સમજતા હોય તો દરેક દેશની ધ્યાનમાં રાખવી પડે, કારણ કે દરેક દેશના કાનૂન અલગ અલગ હોય છે. તમે જાપાનમાં જાઓ, જર્મનીમાં જાઓ તો ત્યાં કોઈ બીજી વસ્તુને ઉતારી પાડીને તમે તમારી વસ્તુની જાહેરાત કરી શકતા નથી, નેગેટિવ માર્કેટિંગ કરી શકતા નથી. તો જ્યારે આપણે વેપાર કરતા હોય તો આ બધી કાનૂની વ્યવસ્થાનું ધ્યાનમાં રાખવું પડે છે. દેશની અદાલતને ધ્યાનમાં રાખવી પડે છે, દેશની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી પડે છે. જે સતત બદલાતું રહે છે ટેકનોલોજી છે ને, આ પણ કાનૂની વ્યવસ્થાની સાથે જ આપણે યાદ રાખીશું. ટેકનોલોજી છેલ્લા 10 વર્ષમાં વિશ્વ જેટલું બદલાણું છે એટલું ક્યારેય બદલાણું નહોતું. અત્યારે આપણે જેમ તામ્ર યુગ હતો, પથ્થર યુગ હતો, એમ અત્યારે એવું કહેવાય છે કે ટેકનો એજ છે અને આપણે ટેકનોલોજીની દુનિયામાં જીવી રહ્યા છીએ. ટેકનોલોજી હેઝ બીન ચેન્જ અવર લાઈફ ટોટલી. તો જ્યારે આપણે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરતા હોય તો ટેકનોલોજીને અવગણી શકતા નથી, કારણ કે જે ધંધો જે ટેકનોલોજીને અવગણે છે એ આઉટ ઓફ ડેટ થઈ જાય છે. ટેકનોલોજી વગર લોકો સુધી પહોંચવું જ અત્યારે અશક્ય છે, કારણ કે ટેકનોલોજી એટલા માધ્યમો આપણને આપ્યા છે. વિડીયો કોન્ફરન્સિંગ છે, ટેલિકોન્ફરન્સિંગ છે, સોશિયલ મીડિયાસ છે, એ બધું ટેકનોલોજીમાં આવે છે. દરેક ધંધામાં, દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ એ પણ ટેકનોલોજી છે. એમાં પણ નવા વર્ઝનો આવતા રહે છે. આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ કોમ્પ્યુટર, એક પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ ન થતો હોય. તો એમાં જે કાંઈ અપડેશન આવે, એમાં જે કાંઈ વર્ઝન ચેન્જ આવે એને પણ ધંધાકીય પર્યાવરણ તરીકે આપણે ધ્યાનમાં લેવું પડે છે. ટૂંકમાં આજનો ધંધો ટેકનોલોજી જેવી અગત્યની બાબતને અવગણી શકે એમ નથી, કારણ કે હવે ટેકનોલોજી લોકોએ પણ અપનાવી લીધી છે, ઠેઠ છેવાડાના ગામડાઓ સુધી પહોંચી ગઈ છે. તો આપણે પણ એનો ઉપયોગ કરવો પડે છે લોકો સુધી પહોંચવા માટે. અને ટેકનોલોજી એવું માધ્યમ છે મિત્રો કે જે સતત બદલાતું રહે છે. આજે કોઈ ટેકનોલોજી શોધાય તો એ આવતા 1-2 મહિનામાં આઉટ ઓફ ડેટ પણ થઈ જતી હોય છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે, આગળ જવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે જેટલું અગત્યનું પરિબળ માંગ છે, જેટલું અગત્યનું પરિબળ સ્પર્ધા છે, એટલું જ અગત્યનું પરિબળ ટેકનોલોજી છે, કારણ કે ટેકનોલોજીને કારણે જ આપણે ગળાકાપ સ્પર્ધાનો સામનો કરીએ છીએ. સેમસંગ જેવી કંપનીઓ તો તમને કહે છે જો વોટ ધ નેક્સ્ટ, હવે પછી શું આવશે. સતત અપડેશન એ અત્યારના બજારનો નિયમ છે ટેકનોલોજી બાબતે, તો તમારે એ ધ્યાનમાં રાખવો પડે. આજે સારામાં સારા સ્માર્ટફોન આપણને 10-12 હજારમાં પણ મળી રહે છે. એની પાછળનું રીઝન આ ટેકનોલોજી જ છે, એન્ડ્રોઈડ સિસ્ટમ જ છે. અને જો એન્ડ્રોઈડ સિસ્ટમ હોય તો તમે મોબાઈલ ઇઝીલી ઓપરેટ કરી શકો છો. અને એટલે મોબાઈલ આજે છેવાડાના લોકો સુધી પણ પહોંચી ગયો છે. આપણે બધા જ આ બાબત ખૂબ સારી રીતે જાણીએ છીએ, વી ઓલ નો. તો જ્યારે આપણે એક બિઝનેસમેન તરીકે કે એક બિઝનેસ વુમન તરીકે આ ક્ષેત્રે એન્ટર થતા હોય તો આપણે ટેકનોલોજીને ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આર્થિક સંસ્થાઓ કોઈ પણ દેશની, આ પણ ખૂબ અગત્યનું પરિબળ ગણાય છે. ઉદ્યોગો છે, ત્યાંના ધંધાઓ છે, એ બધાને પણ તમારે ધ્યાનમાં રાખવું પડે છે, કારણ કે આ બધા સાથે રહી અને આપણે આપણા ધંધાનો વિકાસ કરવાનો છે. જેમાં આર્થિક સંસ્થાઓના પરિબળને આપણે અવગણી શકતા નથી. દરેક દેશની આર્થિક સંસ્થાઓ અલગ અલગ કાર્ય કરતી હોય છે.
મિત્રો, તો આ હતા ધંધાકીય પર્યાવરણના ઘટકો. બરાબર. આ પ્રશ્ન લગભગ 99% તમને પરીક્ષામાં પૂછાય છે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક આનો અભ્યાસ કરજો. ધંધાકીય પર્યાવરણનો અર્થ આપી તેના ઘટકો જણાવો, તો તમે બહુ વિસ્તૃત રીતે સરસ રજૂઆત કરી શકો છો. આ દરેક ઘટકને ધ્યાનમાં રાખીને જે આપણે જોયા: માંગ, વપરાશ, હરીફાઈ, આર્થિક નીતિ, ટેકનોલોજી, કાનૂની વ્યવસ્થા, આર્થિક સંસ્થાઓ અને ટેકનોલોજી. ટૂંકમાં તમે બાહ્ય પર્યાવરણ તરફ અસર કરશો તો એ તમામ પર્યાવરણનો જે સામનો આપણે કરવાનો છે એક બિઝનેસમેન તરીકે, એવી તમામ બાબતોને આપણે અહીંયા લઈ શકીએ છીએ. કારણ કે ધંધાકીય પર્યાવરણ સમગ્રલક્ષી પર્યાવરણ છે, જેમાં તમારે સામાજિક, આર્થિક, રાજકીય, ટેકનોલોજીકલ એવા તમામ પરિબળોને ધ્યાનમાં રાખવા પડે છે. જો ન રાખીએ તો આપણે માર્કેટમાં ટકી શકતા નથી, ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી. ઇફ યુ વોન્ટ ટુ રીચ ટુવર્ડ ધ કસ્ટમર, યુ હેવ ટુ મેક સ્ટડી ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ. આપણા માટે એટલું અગત્યનું છે. બરાબર. આ હતા ધંધાકીય પર્યાવરણના ઘટકો. હવે આપણે જોઈએ ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ. શા માટે એનો અભ્યાસ કરવો આપણા માટે, ખાસ કરીને ધંધાકીય એકમો માટે જરૂરી છે. ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. આટલા ઘટકોનો અભ્યાસ કરો તમે એટલે એના મહત્ત્વ વિશે આપણને ખ્યાલ આવી જ જાય. ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ. કોઈ પણ ધંધાકીય એકમને કે કોઈ પણ બિઝનેસમેનને ધંધાકીય સાહસના સ્વરૂપ અને પ્રકાર નક્કી કરવામાં મદદ બની છે. આ બાબત ખૂબ જ અગત્યની છે. આજે ધંધો એકાકી હોય, ભાગીદારી હોય, કંપની સ્વરૂપ હોય, તો તમારે કયા પ્રકારના વિસ્તારમાં કયા પ્રકારનું સાહસ પસંદ કરવું એ આપણને ધંધાકીય પર્યાવરણ મદદ કરે છે કે ભાઈ આ વિસ્તારમાં કયા પ્રકારનું સાહસ વધુ ઉપયોગી સાબિત થાય એમ છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે જો ગુજરાતમાં દારૂબંધી હોય તો તમે ગુજરાતમાં દારૂ બનાવવાનો પ્લાન્ટ સ્થાપી શકતા નથી કે બાર ખોલી શકતા નથી. આ બાબત આપણે અહીંયા ધ્યાનમાં રાખવી પડે છે. બરાબર. એવી રીતે દરેક સ્થળના સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક પરિબળોનો અભ્યાસ કરેલો એટલે તમને ખબર પડી જાય, અને ધંધાકીય પર્યાવરણના અભ્યાસમાં બધી બાબતો આવી જાય. એક વખત તમે એ ડિસાઇડ કરી લ્યો એટલે પછી તમારા ધંધાનું સ્વરૂપ અને પ્રકાર નક્કી કરવામાં એ બાબત તમને મદદ કરે છે. અર્થતંત્રમાં માળખાગત ફેરફારો સર્જે છે. આપણે આઝાદ થયા ત્યારે આપણી રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો ખેતીનો હતો, જે આજે ચેન્જ થઈ ગયું છે. મેં તમને હમણાં જ કીધું કે આપણું સમગ્ર અર્થતંત્ર ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 વિભાગમાં વિભાજિત થયેલું છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો ખેતીનો હતો, પણ હવે સૌથી વધુ ફાળો સેવા ક્ષેત્રનો થઈ ગયો છે. તો જો ધંધાકીય પર્યાવરણને કારણે અર્થતંત્રનું આખું જે માળખું છે એ ચેન્જ થઈ ગયું છે. બરાબર. જે સ્થાન ખેતીનું હતું તે આજે સેવા સેક્ટરે લઈ લીધું છે, સર્વિસ સેક્ટરે લઈ લીધું છે. ધંધાકીય સાહસ માટે આંતરમાળખાકીય સગવડો વધે છે. આ બાબત પણ જરૂરી છે. હમણાં જ મેં તમને કીધું કે દેશમાં ધંધાના, ઉદ્યોગના વિકાસ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સુવિધાઓ આઉટસ્ટેન્ડિંગ હોવી જોઈએ. તો જ્યારે તમે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરો છો તો તમને ખબર પડે છે કે કઈ જગ્યાએ વાહન વ્યવહાર સુધારવાની જરૂર છે, કઈ જગ્યાએ સંદેશા વ્યવહારની સુવિધાઓ વધારવાની જરૂર છે. એને લીધે દેશનું આંતરમાળખું પણ વિકસે છે. આપણે જોઈ રહીએ છીએ છેલ્લા 10 વર્ષમાં દેશમાં આંતરમાળખાકીય રીતે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. સારામાં સારા નવા રસ્તાઓ બની રહ્યા છે અને સંદેશા વ્યવહારની સુવિધાઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. આપણી નજર સામે જ છે.
ધંધામાં ગતિશીલતા લાવે છે, કારણ કે બદલાતા પર્યાવરણ સાથે આપણે પણ આપણા ધંધાને બદલતા રહેવાનું હોય છે. શું લાવે છે? ધંધામાં ગતિશીલતાનું તત્વ લાવે છે. આપણે જાણીએ છીએ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે પરિવર્તન સંસારનો નિયમ છે. તો ધંધાકીય પર્યાવરણ બદલાય એટલે તમારે ધંધાને પણ બદલવો પડે છે, એના પ્રકારને, એના સાહસને, એની કામ કરવાની પદ્ધતિને પણ બદલતા રહેવું પડે છે. અત્યારે આપણે ક્લાસ એજ્યુકેશન નથી આપી શકતા તો ઓનલાઈન ભણીએ જ છીએ, એ પણ એક જાતનો ફેરફાર છે. એવી જ રીતે એ શિક્ષણમાં આવેલો ગતિશીલતાનો ફેરફાર છે આ ધંધામાં, કે તમારે કંઈક નવું નવું કરવું પડે, અને કરવું પડે છે એટલે તમારો ધંધો ગતિશીલ થાય છે. પહેલાં ધંધો ખાલી ગામ પૂરતો રહેતો, હવે ધંધો ઠેક છે ને. તમે જો કચ્છની સંસ્કૃતિ ક્યાંની ક્યાં સુધી પહોંચી ગઈ છે. તો જ્યારે તમે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરો છો, એના ઘટકોનો અભ્યાસ કરો છો, તો એ મુજબ તમારા ધંધામાં પરિવર્તન લાવવું પડે છે, અને પરિવર્તન લાવવું પડે છે એટલે તમારા ધંધામાં ગતિશીલતાનું તત્વ ઉમેરાઈ જાય છે. અને આ જ પર્યાવરણને લીધે સરકારે પોતાની ભૂમિકામાં પણ ફેરફાર કરે છે. ધંધાકીય ક્ષેત્રે સરકારની ભૂમિકા બદલી છે. પહેલાં સરકારો બહુ બેજવાબદાર રીતે વર્તતી હતી, પણ હવે સરકારનું પોતાનું એટીટ્યૂડ પણ ઉદ્યોગોને અને વેપારીઓને અને નાના લઘુ ઉદ્યોગોને મદદ કરવા પ્રત્યેનો છે. તો ધંધાકીય પર્યાવરણના જે કાંઈ પરિબળોનો આપણે અભ્યાસ કરીએ છીએ એને કારણે સરકારે પણ પોતાની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવો પડે છે. એને ઉદ્યોગપતિ ફ્રેન્ડલી થવું પડે છે, કિસાનો ફ્રેન્ડલી થવું પડે છે. સેવા સેક્ટરના વિકાસ માટે ખાસ પ્રયાસો કરવા પડે છે. ઉદ્યોગોના વિકાસ માટે સારા રસ્તાઓ અને સારા વાહન વ્યવહારની અને સારા સંદેશા વ્યવહારની સુવિધાઓ પ્રોવાઈડ કરવી પડે છે ને. હવેની સરકાર પહેલી વખત વિકાસના કામો તરફ વળી છે, બાકી અત્યાર સુધી આપણે એ રસ્તેથી ક્યાંક ભટકી ગયા હતા. તો એ રસ્તો આપણને ધંધાકીય પર્યાવરણ બતાવી શકે છે. બરાબર મિત્રો, આ હતું તમારું ધંધાકીય પર્યાવરણનું પહેલું ચેપ્ટર, ભારતીય ધંધાકીય પર્યાવરણ. કોન્સેપ્ટની દ્રષ્ટિએ ખૂબ વિશાળ પર્યાવરણ છે, કારણ કે ભારત એક ખૂબ જ વિવિધતા ધરાવતો સાંસ્કૃતિક દેશ છે. તમે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર કે બંગાળમાં જાઓ તોય તમને અલગ સંસ્કૃતિ જોવા મળશે, અલગ રીત રિવાજ, પોશાક વગેરે જોવા મળશે. એટલે અહીંયા માર્કેટિંગ કરવું, અહીંયા ધંધો ચલાવવો બીજા દેશો કરતાં થોડોક અઘરો છે. એના ગ્રાહકને સમજવો પણ અઘરો છે, પણ છતાંય જો આપણે પ્રયત્ન કરીએ તો ઇન્ડિયન માર્કેટને પણ સમજી શકાય એમ છે. અને એટલે આપણે ભારતીય ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ અહીંયા કરી રહ્યા છીએ. ખૂબ ધ્યાનપૂર્વક કરશો તો તમારે પણ શરૂઆતમાં આગળ જઈ અને કોઈ ધંધો પ્રસ્થાપિત કરવો હશે તેમાં બધી બાબતો તમને મદદરૂપ થશે. બરાબર, કારણ કે આજે નહીં તો કાલે ધંધાને સમજ્યા વગર નહીં ચાલે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણની ચર્ચા કરીશું. ટિલ ધેન, ઇટ્સ ગુડ બાય ફ્રોમ મી.